મામેરાની માતર ખવડાવવા જ્ઞાનીબેન ઠાકોર વાવ પહોંચ્યા છે। સુઈગામ અને ભાભરના લોકોને માતર ખવડાવવા જ્ઞાનીબેન ઠાકોર વાવ પહોંચ્યા। ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને પહોંચી વળવા કોંગ્રેસ હવે ઘણું એક્ટિવ થઈ ગયું છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કર્યા। બનાસની બેનના વખાણ કરતા શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે સાંભળીએ। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા આપણી બેન, બનાસની બેન, ગુજરાતની બેન, હવે સંસદની ને દેશની બેન, ગાય માતાની બહેન એવી જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ ભરતસિંહભાઈ, આદરણીય કાંતિભાઈ ખરાડી, આદરણીય ભાઈ શ્રી અમૃતજીભાઈ ઠાકોર, ભાઈ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ભાઈ શ્રી રાજુભાઈ જોશી, આદરણીય શિવાભાઈ ભુરિયા, ગુલાબસિંહભાઈ, ટીનાબેન, ઠાકરસિંહભાઈ, કેપીભાઈ ગઢવી, ભાઈ શ્રી ગિરિરાજ બના, લક્ષ્મીબેન, મંચ પર બહુ જ મહાનુભાવો છે। ઉપસ્થિત તમામ મહાનુભાવો, મારી સામે બેઠેલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ, આપે સૌએ આજે ઉપસ્થિત રહીને જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર। આપણો દેશ છે ને, ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, ઉદ્યોગ પ્રધાન દેશ નથી। આપણા દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને એટલા માટે સરકાર કોઈ પણ હોય એને ચિંતા કરવી હોય તો ખેડૂતની કરવી જોઈએ। તમને ખબર છે, હમણાં બજેટ રજૂ થયું ને કેન્દ્રમાં, એ કેન્દ્રના બજેટમાં મેં અને જ્ઞાનીબેને કહ્યું કે આ જીએસટી, તમે આ ટેક્સ, ગબ્બરસિંહ જેવો ટેક્સ આ ટ્રેક્ટર ઉપર ને ખાતર ઉપર ને ખેડૂતની દવા ઉપર અને પશુપાલકના ખાણદાણ ઉપર નાખો છો, એ ઘટાડો। ભાજપની સરકારે ઘટાડ્યો નહીં। ઘટાડ્યો ટેક્સ તો કોના ઉપર ઘટાડ્યો? કસ્ટમ ડ્યુટી ઘટાડી તો કોના ઉપર ઘટાડી? પ્લેટિનમ ઉપર। ચાંદી અને સોના કરતા એક મોટી ધાતુ કિંમતી આવે, એને પ્લેટિનમ કહેવાય। આપણે પહેરીએ કોઈ પ્લેટિનમ? અમારી બહેનો દીકરીઓ બહુ સારું થાય, કોનું પહેરે? પ્લેટિનમ પહેરે। સોના કરતા મોંઘી ધાતુ એ પ્લેટિનમ। આ ભાજપની સરકારે પ્લેટિનમ ઉપરનો ટેક્સ ઘટાડ્યો, પણ ખાતર, ખાણદાણ, ટ્રેક્ટર, ખેડૂતની લેવાતી ખેતી માટેની દવાઓ, એના ઉપર ટેક્સ ન ઘટાડ્યો તો આપણા કહેવાય ખરા ભાજપ વાળા? ન કહેવાય ને? તો આને પાઠ એકવાર ભણાવ્યો છે, બીજી વાર વાવમાં ભણાવશો ને? મને આનંદ છે ને સલામ કરું છું કે બનાસકાંઠા એ એવા વિસ્તારના લોકોનો વિસ્તાર છે કે કદાચ કુદરતની મુશ્કેલીઓ વચ્ચે જીવીએ છીએ, કદાચ અબજોપતિ નથી, કરોડોપતિ નથી, પણ ખાનદાન લોકો વસે છે કે જેને બનાસની બેંક ખરીદી નથી શકતી, પણ બનાસની બેંકનો પ્રેમ ખરીદી શકે છે। આ લોકો છે એના, અને એમનો મને ગૌરવ છે। અહીંયા જીરું, રાયડો, એરંડા આપણે આ વિસ્તારમાં પકવીએ છીએ। એમએસપી એટલે ન્યૂનતમ મૂલ્ય। ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે એને ન્યૂનતમ મૂલ્ય મળવું જોઈએ, ઓછામાં ઓછા આટલા પૈસા મળવા જોઈએ, એમ નક્કી કરીને એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ મૂલ્ય, એ સરકારે બાંધવું જોઈએ। નથી રાયડા માટે, નથી જીરા માટે, કે નથી એરંડા માટે, અને એટલે અહીંના ખેડૂતને મુશ્કેલી પડે છે। આપને સૌને ખાતરી આપું છું કે આપના આશીર્વાદથી
ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બનશે આ બધી ખેત પેદાશોની ચિંતા એ સરકાર તો હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે જ્ઞાનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ ઘણા એક્ટિવ થઈ ગયા છે. શક્તિસિંહ ગોહિલ, જ્ઞાનીબેન ઠાકોર અને કોંગ્રેસ પાર્ટી વાવ વિધાનસભાની બેઠક પોતાને નામ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે બનાસની બેન વિશે જે નિવેદન આપ્યું તેના વિશે, જ્ઞાનીબેન ઠાકોર વિશે અને આવનારી વિધાનસભાની બેઠક તમને શું લાગે છે, કોને ફાળે જશે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.